राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत छे नवा व्लॉगमां। भाई केवी लागी मांडवी जरा कहेजो। मस्त उगावो आवे है आपणे आ मांडवीमां। पाछा त्रीजी पहेला दिवसे वावी आपणे ई मांडवी जोरदार हर्યું અહીંથી વાહ સુધી દેખાઈ ગયું है। आ छाटा આવી ગયા ને એના લીધે જોરદાર છે। બાકી ઉગીતા જાત વાંધો ના આવત, પણ કદાચ નડત। આપણે કીધું હતું ને કે હેઠે હેઠે ટોર હોય એમાં થોડોક વહેલો ભેજ ઉપડી જાય એના લીધે। બાકી જો અહીંથી હેઠો પડી જાય છે, અહીંયાથી પછી બીજા દિવસનું વાવણું આવી જાય છે, એટલે અહીંથી હાયરુમાં જો ઘણો બધો તફાવત જોવા મળે। જો આ હાયર મસ્ત ઉગી ગઈ છે, પછીની ડાયરેક્ટ ઓછી દેખાય છે। દેખાય તો છે પણ વીડિયમ ના દેખાય એટલી બધી ફેર છે। તો આ ટાઈપનો કંઈક ઉગાવો આવે છે। અને આમાં કાલે આપણે કોક છોડવો ઉગી ગયો તો દવા છાંટી હતી, એટલે જે ઉગ્યો હતો ને એના પાનમાં થોડીક માઇનોર એવી અસર છે બરવાની। કેમ કે સર્વનાશ છાંટી હતી, સર્વનાશમાં તો જી આવે એ બધું બરી જાય ટૂંકમાં। પણ ગમે એમ કર્યું તો હે મૂરી એ હુકા હે નહીં, જોઈને પાંદ હુકાઈ ગયા। અને આનું રિઝલ્ટ આમ તો કલાક 2 કલાકમાં જ આવી જતું આ સર્વનાશનું। આપણે દવા છાંટીને એટલે 2 કલાકમાં એના પાંદ મુરઝાવા માંડે। એટલે જે હુકાવાનું હોય જેટલામાં ઉડે, જેટલી આછી પતરી હોય, જેટલું આછું પાંદ એટલું વહેલું હુકાય। અને દાંડલી હોય હુકાય નહીં, એ પાછી ત્યાંથી કોરવી ચાલુ થાય। સર્વનાશથી બીજું કોઈ ના થાય। એટલે સર્વનાશ તો છાંટો કે ના છાંટો, બહુ ઝીણું ખાડું હોય ને તો લાભ થાય આપણે। એટલે એવું છે। અને કાયમ ભૂકો હારવાનું રામાયણ થાય છે ઉઠીને ડાયરેક્ટ। આજ કોઈ કંઈ બોલ્યું નથી, એટલે આપણે એની બોલે એની પહેલાં ભૂકો ભરવાની તૈયારી કરી લઈ। 2-3 ટોલીવા નાખી દઈએ। કાગર આપણે ઘરે બહુ જાજું પડ્યું હે, એટલે 2 ખીલાઈ ઢગલા કરી નાખ્યું એટલે વાંધો નહીં આવે। અને આમ પાલા બાપુ દૂધ ભરીને જાય ને તે મારે સામું જોતા જાય। એને હોરન ને ઊંચો હાથ કરવો જ હોય, સામો દેખે ને એટલે અમારે બેને એ નિયમ ઊંચો હાથ કરવો જ પડે। હાલો, મારે ટ્રેક્ટરમાં ટોલી જોડાવવાની છે। ચીપિયો જોડેલ છે એ કાઢી નાખું અને ટોલી જોડાવી લઈ, અને જે 1-2 ટોલી પડે એ નાખી દઈ। અને ઓલી માંડવીઓમાં તો ફૂલથી હાવ ગરકાબ છે। આ માંડવિયું હવે ફૂલ ઉઘડે છે, 128 નંબર છે। એમાં કોક ફૂલ દેખાય છે, કેમ કે એ ઉનાથી 15-20 દિવસ પાછળ છે વાવેતર। એટલે આ કટકાઈ બધા મસ્ત લીલકાઈ ગયા છે, અને બાકીનું રહ્યું એ હવે 5-7 દિનની અંદર નામી લીલકાવા માંડીએ। કીમાં ઓલા ઓડા ટ્રેક્ટર માં હટવા જેવું આવે ને, એક ટોલી આવે ને આવડી કીનું ટ્રેક્ટરમાં ના બેસી ને તો બધેથી હારું, આમાં પડીએ ને તો લાગી જાય। આનું નહીં, હા, ઝીણકાનું કે હન તો હા એવડું આવે ને એમાં બેહાય, બરોબર ને? ટોલી આવે ને હા, એમાં 100 ભરવાય કે એક સનેડો એક ટ્રેક્ટર। હા, જા હવે કે તાર મમ્મીને ને પપ્પાને બેયને એમ કે ભૂકો ભરવાનો હે, આવી જજો ભાઈ। હાલો, ચીપિયો છોડ નાખો ને ટોલી જો અહીં પડી છે જોડી લઉં। ચલા ભાઈ, પૈસા ખાઈસા વગર ફટનારે પંખે ચડી જાય, માંડ સમજી જાય। ભોર્યો હે થોડોક, જરાક ભોરવતા આવડે તો તરત સમજી જાય એમ છે। જલો અમારી મોર થઈ ગયો ખપારી લઈને ભાઈ। જલાભાઈ અમારે એવા કામના છે। ભાઈ એક ટોલી ભરાઈ ગઈ છે, હવે ઠલવી આવે પછી બીજી નો વાર। વારવાનું શું કરશું? મેળવી અઘરી છે ભાઈ, માંડવી વવાઈ ગઈ ને ગારો બહુ છે ને, એટલે હવે મારું અઘરું છે થોડું। હાલો ભાઈ, તો એક ધાયડી વાળા ખીલે ટોલી નાખી દીધી। લગભગ તો વલ્લા વાળા ખીલે આજ નથી નાખવું, ત્યાં પાછું વરસાદમાં છે ને પાણી વધારે ભૂકામાં આવી જવાની બીક લાગે છે, એટલે અહીંયા નથી નાખવું। મેળ આવે ને તો 2 ટોલીઓ અહીંયા ઉપર જ નાખી દઈ।
એટલે ઢગલો એક જ ઢાંકવાનો થાય. તો 10 વાગી ગયા હે ભાઈ અને ચા બનતો હશે અંદાજે. બેંકી બેન ખાવા આવ્યા. બધા મજામાં તારા સિવાય. વન્ડરફુલ કરી દેજો આની. ચા ઉભરાવી નાખ્યો ભાઈ વાતુમાં હે માતાજી. કે જો ભાઈ અટાણે માથું દુખે પકડાઈ ગયેલું હોય એવું. હા ઓલી ગોળી છે ને પીવાની નેમસેટ પી. હા તો વાંધો નહીં ઉતરી જાય. કેમ ભૂખ તો મને લાગી હતી ભાઈ પણ હવે હાથું ધોવા જોઈએ ને તો બેહવામાં બેન હું ખાવું ને એ નથી સમજાતું. મનનું આવી ગયું છે. હા રાજુભાઈ ચા થઈ ગયો. આપણી મોર મીની અમી સાટણા કરી જાય પાછી. ભાઈ ચા પીવો હોય તો હાલો ને. અમારો મોંઘા મૂલો રાજુભાઈ આવી ગયો હે. રાજુભાઈ તમારી વાણી જરાક પ્રદાન કરો. કંઈક બોલો. તથાસ્તુ બોલો. હોય આતા જ ઉઘરાણો તો એવું રાજુ બોલતા ખરો યાર કંઈક. આ ચાલુ જ છે કોને કંઈક તો બોલ. આ વિડીયોમાં તો બોલતો હું તો બોલતો. આ ચાલુ જ છે પણ ચા હાથમાં આવી ગયો હે ને હવે રાજુભાઈ કઈ ના બોલો ભાઈ. ચલો આજ હું મોજમાં આવી ગયો ટોલી ઉપર ચડીને. મમ્મી એ મમ્મી એમ કરીને ભાઈ કયું ગીત એની એ હું વડે હાથે ઉપાડ્યો. આમ હાથના ઈશારા કરતો જાય. યાદ નથી મને. કે ગીત બહુ જોરદાર ગાયું તો આપણે એમ થાય કે આને તો જો કોઈ આમ જલાભાઈ બાલ મંદિરે વયા ગયા. અડધી ટોલી ભરાવી ગયા હે ને અમારા આખા ઘરમાં કામ ન હોય તો એક જલો હા રાતે ઉઠાડતો એ હળી કાઢતો હે ને આમ ફુવારાનું જો કઈ ને રાતે ઉઠી જાય ફાઈનલ ઊભો થઈ જાય એવો હે એવો હજાકીય નીંદર. હા ઊભો જ થઈ જાય સીધે. ખેતી બાબતમાં કોઈ પણ કામ કહેવાનું હોય ને એટલે એ આમ ફટાક દઈને ઊભો થઈ જાય એવો કામનો હોય છે. લો અને કાલ બા ફરક નીકળો એની થોડા પટી કરી આ જાય ના જાય ખબર લઈને આ રહજ નમરે ગમે એ વસ્તુ હોય. અને એક છે કે જીયાન છે ને દિયેથમાં પછી તમે કયો ને કે ડેલાન બાર અંધારું હે ને તો વયો જાય તો એ વયો જાય જલો ના જાય. હા ઈ ફેર હે. વીરન તો મુર ના જાય ઈથી તો હજી જલો અડપ કરે. પણ જીયાન અમારો એમ ટૂંકમાં બીએ નહીં કે અંધારું હે તો ત્યાં ના જવાય. હાલો ચા પી લઈ. વાતું તો હાલ્યું રહે. રાજુભાઈ તો અમે નહીં બોલે. રાજુભાઈ ને દેવ કઈ મઢમાં આવે કઈ નક્કી ના હોય કે કઈ વાંધો નહીં. હાલો ચા પી લઈને પછી હજી એકાદ બે ટોલી નાખ દે પાછી ઉપાધિ નહીં. પછી ઉપાધિ હા જાય પાસે ઉપાડી જાય બાને કહી દે ઢાંકવાની વ્યવસ્થા કરવા મને કે હું ઢાકી નું લખી કે ચાલ લઈને આવી. એ મને ખબર હે ઢાંકી જ નહીં શકો તમે. એ ગેરંટી દઈ દો. જોઈએ શું થાય. ભાઈ હાલો ચા પાણી પી લીધે ને પાછી ટોલી ભરવા આવી ગયા છે. અહીં હવે બાજુ કઈ આવે એના ઉપર આધાર હે. અમારે ટોલી કઈ ભરાઈ આગળ વાવડે ને ફગફગીને તૂટી ગઈ. હા હાલો ભાઈ બીજી ભરાઈ ગઈ છે ભાઈ. 11 વાગ્યા 2 ટોલી ભરી લીધી. હવે પવન બહુ છે ને તે ભૂકો ઉડે છે બહુ માંડવીમાં એટલે હવે અટાણે ભરવાનો થતો નથી. આરહ કરવું હે. હાલો આને વા નાખી દે હરખું થઈ જાય ને તો પછી છાંટા આવે તો ઢાંકવા થાય. હરખું કરી લઈએ પેલા વાં જવા જાવ ને. હાલો તો 2 ટોલી આપણે એક જ જગ્યાએ નાખવી છે. અહીંયા પાણીમાં નડે અને અલગ અલગ ઢેગલાય ઢાંકવા વહી. અને આપણું વાયુવાળું ટીસી ભરી ગયું ને તેદીનું ભરી ગયું હે. મોટર હાંકતા તેદી પણ હવે બદલાવાનો વારો આવ્યો હે. તો આજે ટીસીએ કદાચ આવવું હોય તો આવીએ બપોર ઢોકળી. આપણા બપોર થઈ ગયા છે. 11:30 જ વાગી ગયા છે. હિરાયો નથી ને ભૂખ લાગી છે
અને ઓલો ટીસી વાળો ભાઈ રિક્ષાવાળો છકડાવાળો કંઈ આવે આપણે ચીપિયો તૈયાર કરી લીધો હે, ટોલી છોડાવી નાખી. ચીપિયો ઓલા ભાઈનો ફોન આવે ને તો પછી ડાયરેક્ટ આપણે જવા જ થાય, એનું નક્કી ના હોય. લગભગ 12 બપોરે જ આવશે. તો હાલો જરાક બપોરા કરીને તૈયાર રહીએ આપણે. ટીસી બદલી જાય તો પછી એક વાંધો ના આવે ને, બહુ તો ગારો નથી, પણ કદાચ રિક્ષો ઝીણા વ્હીલ હોય ને ખૂચે ને તો આપણે ચીપિયામાં ભરીને ડાયરેક્ટ ચડાવવા થાય. અહીંયા બાબા જમવા બેસી ગયા. હાલો બપોરા શું છે બપોરામાં બોલ? ગુવારનું શાક એમ કે આ જો સરસ મસ્તીની. આ છાસ, આ ગુવારનું શાક, આ બાજરીનો રોટલો, આ આ અથાણા હે, કેવાના હે? ગાજરના. હા, હવે જો હાલો બપોરા કરવા કે. હા હવે હાલો દીદી આગળ થોડોક વિડીયો ઉતારતો આવું. દીદી બેન આમ કઈક બોલો. है वीडियो चालू है माइक क्या માઈક મને પાપાએ પહેરાયું. મને પાપાએ દીધો હે ફોન. હાલો ભાઈ તો આજે અમારા જલાભાઈ વિડીયો શૂટિંગ કરે છે એટલે વિડીયો આખા આમ થાય છે અને આપણે અત્યારે ધીરે માથું દુખે છે. બાકી બીજો કઈ વાંધો નથી. પથ્થર સાથે દુખે છે, પથ્થર રોલ થાય છે પણ એ માથું નથી થતું એટલે ધીરે દુખે રાખે. બાકી તો કઈ પ્રોબ્લેમ નથી ને. આપણે જલાભાઈ ગયા હતા બાલમાં લીધેથી ત્યાંથી આપણા ઘરે પાછા આવી ગયા છે અને વિરાનભાઈ બસ હવે આવતો જ હશે થોડી વારમાં અને બાકી બધા રસોડા જમે. બાકી કઈ બોલો. જય શ્રી કૃષ્ણ. હાલો બપોરા કરવા. તારે નથી ખાવું? કેમ? ખાલી બાલ મંદિરે શું હતું ખાવાનું? ઢોકળા અને દાળ ભાત. ઢોકળા ને દાળ ભાત. બોલો કઈ આટલું ના બોલાય. એવું હોય? હા ભૂખ લાગી હતી, બોલવા નડક નથી હજી. દેશી કૃષ્ણ રામ રામ બાય બાય એમ જ હોય. થોડી તમે બોલી કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા બપોરા કરી લઈ. છોકરાની ભૂખારી બેઠો કરી મેં ઘેર કર્યું. બપોર થઈ ગયા, લાઈટ આગળ આવી છે. અમે કરી ને લાઈટ આપણું ટીસી આવી ગયું હે. જો ઓલા ભાઈ આવ્યા હે ટીસી લઈને. વાઈવે ટીસી ભરી ગયું ને, ચાલો ફટાફટ બદલાવી નાખી. આ બાજુ હું ટ્રેક્ટરે લઈ આવ્યો છું. જરૂર પડે ને તો ટ્રેક્ટર ઉપર આપણે ચડાવી લે. હું રાજેશભાઈ આવે છે. હાલી જાય સહેજ આમ દબાવજો, સહેજ ઓલી બાજુ દબાવી નાખો જો અહીં. માન ટીસી બદલાયું. હો રિક્ષો ને પહોંચાડ્યો મન જાણે. ટ્રેક્ટર લઈ આવ્યો તો પણ એ ભાઈ કે ખુશીએ નહીં, હાર્યું ના બગડે કે જવા દે. મેં કીધું જવા દે ભાઈ, રિક્ષો બર કરે. હું રાજુભાઈ લાંબીના થઈ ગયા તો એ પુગાડ્યું. અને અટાણે તો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, 5 વાગી ગયા છે ને. આગળ આવ્યા હતા કારીગર, ફ્રીજ રિપેર કરવાનું હતું ને આપણે તે, પણ એ ત્યાં જોઈને જ વયા ગઈ કે આ સર્કિટવાળું ફ્રીજ છે ને રિપેર નહીં થાય. રિપેર કર્યો તો હાલીએ નહીં ક્યાં, અને કાં સાદું કરી નાખો ને કાં નવું લઈ લ્યો. એટલે આપણે ફ્રીજ અત્યારે રિપેર નથી થયું. અને ફ્રીજમાં તકલીફ એવી છે કે હાલે ને તો અડધી કલાકે હાલે, ના હાલે તો 5 સેકન્ડના ગરકા જ આવે છે. 15-20 મિનિટે 5 સેકન્ડ હાલે. તો હવે સર્કિટમાં પ્રોબ્લેમ હોય, ઇન્વર્ટરવાળી સર્કિટ આવે એમાં. એટલે હવે ઇન્વર્ટરવાળી સર્કિટમાં પ્રોબ્લેમ થયો હોય કે કમ્પ્રેસર ગયું હોય, કમ્પ્રેસરમાં જ આમ તો મને શંકા લાગે છે. બીજી એક સર્કિટ પડી છે એટલે એમાં સર્કિટમાં વાંધો નથી, 2 સર્કિટમાં સેમ જ પ્રોબ્લેમ થાય છે. એટલે એ કંઈ રિપેર થયું નથી. અને હવે જોઈ અને સાદું કરી નાખી, કમ્પ્રેસર બદલાવીને કે પછી નવું ફ્રીજ લેવાનું થાય. આપણે અત્યારે તો ચોમાસામાં બહુ જરૂર ના પડે, ખાલી દૂધ હાટું જ જરૂર પડે આપણે.
તો અત્યારે આપણે ઓલું જે નવું ટીસી ચડાવ્યું ને એના ઉપર હાલે છે મોટર અને પાણીના ટાંકા ભરવાનું ચાલુ છે. હાલો તો રાજુભાઈ ટાંકા ભરે અને હું અહીં બેઠો, કંઈ બંધ કરવાની થાય ને રાજુભાઈનો ફોન આવ્યો તો અહીં બંધ કરી દઈ. હાલો તો ભાઈ આપણી તબિયતમાં આજે એવું હે કે ખાલી ઓનલી એક માથું દુખે હે, બાકી કઈ વાંધો નથી. પણ આમ આપણે હાલચાલ કરીને તો પછી હાથ પગ દુખે, આખું શરીર દુખે ને એમ અશક્તિ હે, એટલી બધી એ નહીં પણ આમ થોડી ઘણી હે. અને આ બાજુ હાલો હું તમને જરાક બારે વાતચીત કરાવું. હા માથું દુખે ઈ જીનું ટૂંકમાં એમ દુખા રાખે. હા અને આમ થોડીક અણશક્તિ રહી. મમ્મી અટાણ વાત કરતા હતા કે એકાદ બાટલો ચડાવીને તું જાવ ને તો એ કે રેડી હે. હા એ તે બાટલો ચડાવજો કે જો થોડી કડપ રીએ ને. કાલનો દી હે ને દેવાનું, કાલ જાઉં હે ભઈ જાઉં. હા તો બેન મેળમાં તો આવી જાય પણ તો બાટલો ચડાવી લેજો ને. એમ કે સાહેબ ઓલા હવે પાછું એમ કે ઘણી તો વળી કેમ ધક્કો ખાવો હા પાછો. ઈ ને હવે પાછું તો કોની ખાવું. ઈ તાને હારું ધ્યાન રાખજે. હા તો ઈ પછી તો બહુ રાખજે. બીમાર હોય તો શું કરવું. હા હારું ધ્યાન રાખજે ને પાછી દવાઈ દુઃખ દર્દ દેહે કઈ ને બાટલો એમ કે એકાદ ચડાવી દયો. હા માથું નો એમ કે દુખાવો હાવ ઉતરતો ઉતરી જાય ને તો ઠીક. હું કાલ ની જા માથામાં ચીટકા રખડાવીને રખડું હા કે માથામાં હજી મિસ્ટેક રીએ ને આમ વધારે કેમ કે હાલચાલ કરું ને તો એ આમ બહુ દુખે આમ બધું ના. શરીર તબિયત આમ જોઈ ને એવી હજી હાવ નથી થતી. હા તો ઈ કે હે રિપોર્ટ કરવાનું કીધું તું એને. એ કે બહુ જો રેડી નહીં હોય ને તો રિપોર્ટ કર્યું, ન કરી કે વાંધો નહીં. હા આજ જો આપણે સફાઈ કરી છે. હા આમ જોવું જોઈએ, બધું સાફ કરી નાખ્યું. અહીં બેન વેરું ના આવતું, બધું કામ હતું ને આમાં ભેહાણ બહુ થઈ ગયું હતું. હા આ બાથરૂમે જાવું ને આમાં હાલચાલ થતા દવાઈ સાઈટી હતી છોકરાએ કાલ ને આજ બધી વાસર આ બધું ઉપાડીને કરી નાખ્યું. આ બધા ઝાડમાં હોય ને એનું ભેહાણ બહુ થાય ને એવડો ટાઈમ મળતો ના હોય કઈ ચોખ્ખું કરવાનો. હા ઈ તો ના મળે ને. આ ટાઈમ હતો ને નેદવાનું અટાણાથી નહોતું ચાલુ થયું ત્યાં બધું કઈક ચોખ્ખું કરી નાખ્યું. હા આમ ભેહાણ આ પાંદૂધ નું જ થાય ઝાડમાં હોય ઈ જ એટલે થાય ને પછી અમારે તો આ બાજુ અહીં હરપુર રહીએ નહીં બા. એટલે ઈ આગળ દૂચા હોય ને એટલે દૂચા વધારે હોય ને એટલે જ હોય ને વધારે વાડી હોય ને એમાં હોય ત્યાં ખરા. પછી આપડે ઓલો તળાવ નો કાંઠો હા એમાં હોય એટલે એમાં હોય એટલે એમ જનાવર એમ હોય, બીજું નકરતા એવું કઈ ના હોય ને. ગામ હોય ને એટલું ના દેખાડો દેતું. ગામમાં ના હોય, વાડીઓમાં જ હોય, કેમ કે આ બાજુ ઝાડવાન ઝાડી ઝાખરા ને બધું હા વધારે હોય. એટલે બધે હોય આમ બહુ ના હોય પણ આ કોઈ ઝીણા મોટા કોઈ પડકા ને એમાં હોય હા ટૂંકમાં એમાં હોય. એમાં હોય. પણ આ ડૂચા ને આપડે ચોખ્ખું હોય ને તો આમ હાલચાલ કરવામાં વાંધો ના આવે. હા નકર ટૂંકમાં બીક રહે જીનકા છોકરાઓને ના બાજુ એમાં ના રમવા દઈ. કેદી ના કેતા કે આમાં કઈક હવે આમાં તો કે રાજુ કાકો તાર પપ્પો કે ઈ કે ફૂકાઈ જાય આ ધોકડો. હા એમાં બધે દવા મારી ને માંડવીના હેઠાવમાં એમાં બધે મારી. હા તે આ એટલું હજી અહીંયા હતું આ વડલા પાસે. આ વડલો નું થડિયું વડલો કેદી નો કપાઈ ગયો પણ હલગાવા તો એમ નથી, નકર હલગાવી નાખી પણ આંબા ને ઝાડ જાય ટૂંકમાં લાગે ઈ વાંધો આવે હે. નકર તો બધું હલગી જાય ને. કાં કોક મજૂર ને જોતા હે ને તો એ કાપી કૂટીને લઈ જાય. હાવ આમ નિહતો જાય છે. એમાં આમ જરાક જો આમ ઓલા પાડ્યું હોય ને આમ કરો એટલે આમ મોહરાતો જાય છે. પછી આમ અઘોસર એમ વધારે થઈ જાય ટૂંકમાં. બોલો ભાઈ, તો અત્યારે પપ્પા ગયા હે પાણામાંથી, અહીંયા ખાલી જોવા ને એવી રીતે ચક્કર મારવાની ગયા હે. અને મને ભૂખ લાગી હતી તો મમ્મી થોડીક રોટલી વઘારી દીધી હતી તો એ ખાધો એટલે નાસ્તો કરી લીધો હે આપણે. અને હવે જીરીક વાર આટાફેરી કરીને આપણે જલ્લાભાઈને આજ ક્યાંય હક થતું નથી. ઘડીક વાર વિરેટ પડખે હતો, વિરેટ અત્યારે ફોન જોઈએ અહીંયા. અને પછી વળી અહીંયાથી ચક્કર મારીને રખડે હે. ટૂંકમાં એને જીયાન નથી ને મજા નથી આવતી જરાય. અને આપણે દિયાનભાઈને ખાલું જ લાગતું હોય પણ હવે એમ કે થોડોક વધારે ભણવા ફોકસ કરે હે. ટૂંકમાં આવીને ડાયરેક્ટ સાંજે લેસન કરી લઈએ પછી ટૂંકમાં એમ કે કઈ રીતે સ્કૂલ બપોરે જવાનું ને સાંજે આવવાનું એવી રીતે. તો સાંજે જ્યારે સ્કૂલે છૂટી આવે એટલે ડાયરેક્ટ હોમવર્ક કરી દઈએ ને પછી ટૂંકમાં એમ મમ્મી કે ને કે ભાઈ કાલ સવારે કરી લેજો અત્યારે રહેવા દે. તો એમ કે નહીં કે મારી કે અત્યારે કરી લેવું એમ ડાયરેક્ટ એ કરવા માંડે. ને આપણે જલાભાઈને સાયકલ આવડી ગઈ હતી. એને વિરેનભાઈ બપોર પછી ટૂંકમાં એમાં જ કાઢે છે બધું. જલા નહીં ખાડે વિરેનભાઈ તે બે ને મોજ. હાલો ભાઈ, તો આ હે મારી મમ્મીનો બનાવેલ મોરલો. એમનામ જ કર્યો ને કઈ ચિત્રા વગર. હા ટૂંકમાં બોલ પેનથી એની ચિત્રી અને પછી જો આવી રીતે ભરી લીધો હોય. મસ્ત મોરલો હજી થોડોક અધૂરો હે તો કરવા દઈ ફોકસ આપણે મમ્મીને. અને આ બાજુ જો બધો એનો સામાન પડ્યો હે. એમ તો અલગ ભરી લીધું જો.
સવારમાંથી હોય 100% ચાર્જિંગ કરી દઉં ત્યારે એને નામી અસલ કરી દે પૂરું ને કઈ એક કામ તો કાઢે ને કા એ પૈસા થોડા બગાડાય કઈ ઈ નેટ આખો દિન પડ્યું હોય હું તો ના વાપરીને ખપાડતા મારે કાપડા વાહી પડ્યું જોવાનું એટલે જો જોઈ હા, ક્યાં પૂગ્યું તારે કાપડું 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 ચાલે રોગું કાપડું દેખાય ને તો મોરલે પૂગી ગઈ ઠીક હે હવે અહીંયા વેસમાં ડિઝાઇન છે ને અસલ ની આવવાની છે પણ હવે મોરલો જઈએ રોકી લઈએ એટલે હવે ઉખેરી ને તો એ ડિઝાઇન આવી ઠીક હે તો ઉખેરવું તો થાય તો એ પટ્ટાને પાસે શું હવે એ ડિઝાઇન મને બહુ ગમે છે એટલે હવે પેજ મારી ત્યાં પેજું માર ઈ ભાઈ હાલો તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મોરલો કેમ ઉડેવો છે ને બેઠે ઘાઈટે લાગે ઉડેવો છે ઉડે તો વયો જાય તો પછી શું કરીએ ઉડે એ તો કહું હાલો ભાઈ જો મોરલો મસ્તીનું બન્યું છે જોરદાર છે યારનો ટાઈમ થઈ ગયો ખાવા પીવાનું દેહો કે હરીવાલા હાલો સાહેબ બનાવી જાવ ને શાહ બનાવી જો શાહ વગર નહીં ચાલે કે હાલો ભાઈ તો જો છાશની પ્રોસેસ માંડી છે થવા થોડુંક ખાવા હાટું રાખવાનું અને થોડીક છાશ કરી નાખવાની કા કોઈ ખાવું પડ્યું રહીએ હાલો ભાઈ તો જો મસ્ત આપણી રેડિયા જેવી છાશ થઈ ગઈ તૈયાર ઘોરવું જ કરવાનું ટૂંકમાં આમાંથી મલાઈ માખણ કોઈ વસ્તુ કાઢવાની નથી હાલો ભાઈ અમારો દાયરો બેહી ગયો હે વ્યારું કરવા નહીં હાલો જમવા બોલાવે બધાને હજી તમારે જેમ અમુક ઘટે હે સોનલ માસી નું વીરુ ને બાપુ થોડાક મોડા ખાય ને આપડા જલાભાઈ અહીંયા એ ભાઈ ખાવું નથી તારે એની મમ્મી આવે તો ખાવું એને હાલો ભાઈ તો અમારે બધાને જમવા જવું છે બાકી બધા બેહી ગયા હે ને મારે જવું છે હવે જમવા તો હું વિડીયોનો એન્ડ કરતી જાઉં કેમ કે હવે તો હું કાલથી વહી જઈ હોસ્ટેલમાં એટલે આ મારો છેલ્લો વિડીયોનો એન્ડ જ્યાં સુધી આજ વખતેનો છેલ્લો એમ પછી તો આવે ત્યારે કરવાનો હોય આપણે કા તો હાલો મારે જવું છે જમવા તો મળશું આપણે કાલે એક નવા બ્લોગમાં કેમ કે સવારમાં તો તમને મળીને જ જાય ચાલો મળશું આપણે પછી ત્યાં સુધી બાય બાય